ભાઈઓ વાગા છે 8 નીકળી ગયા આપણે ટ્રકો લઈને કાલે આપણે ટાઈમ નતો મળ્યો તો એક દી પાછળનો બ્લોગ ગયા જો ટાટ કેવી પડે એકદમ ફૂલ ઠંડી લાગે એરી ભલે હવે તો સુરત દાદાના દર્શન થઈ ગયા એટલે ઓછી લાગશે હાલો ડાયરેક્ટ ખેતરે જઈને જ બતાવું આપણે પહોંચ્યા ખેતરે ભાઈ જો અડધી કલાક થઈ બરોબર 10-5 મિનિટ ઓછી થઈ આટલો ખૂણો બાકી છે એ ખૂણો કરીને આપણે બીજા ખેતરે જવાનો હોય એકદમ ઠંડી બહુ છે બાકી અને હું આગળ છે ને અધર ઉપડી આવતો હતો એના કારણે મૂકી ગયા હતા આપણે હાલો કરી ચાલુ હવે હું આ ડાયરેક્ટ આ પૂરો કરી અને મોચમ મારી અને પછી તમે બ્લોગમાં આ ખેતર બતાવીને પછી હું આપણે બતાવશું બીજા ખેતરમાં હાલો હવે આગળ બતાવું બ્લોગમાં અને આપણી મ્યુઝિક સિસ્ટમમાં એક સાઉન્ડ બગડી ગયો હોય ફેલ થઈ ગયો જે કારણ હોય 1-2 દીમાં આપણે જવાનો આ માથોમાં સિસ્ટમનો એનો જો બ્લોગ તમારે જોવો હોય તો કમેન્ટ કરજો તો પણ આપણે એનો પણ બ્લોગ બનાવીને ચેનલમાં નાખી દઈશું હાલો કરું ચાલુ પ્લાવ આંગળા એકદમ ગરમ થઈ ગયા સોરી ઠંડા થઈ ગયા ગરમ હાલો બતાવું આગળ બ્લોગમાં જો ભાઈઓ વાઘાગા છે 9:30 આપણે પૂરો કલાક થયો મોચમ પણ લઈ લીધી અને આ ખૂણો પણ આવી ગયો આપણે એમાં તો આ ખેતરમાં નીલો નીકળશે પણ કાંઈ નીલો તો ન નીકળે ઢેફા નીકળ્યા દુકાન આપણે પ્લાવ એટલે લઈએ રાખો કે નીલો નીકળે ને તો સારો હાલી જાય મસ્ત નીલો ન નીકળે ઢેફા નીકળ્યા જો ઢેફા જેવો સારો જમીન તપતો સારી જોરદાર તપી જાય જો એમને લઈ લીધો આપણે સેટો ઘણો ગહ્યો નથી ખાલી આપણા સાઈડ જતો એટલો જ નોર્મલ લઈ લીધો હોય એક ચામાં શું ફરક પડે ગાય ન પડે જો આ વચ્ચેથી એ ના લાઈન થઈ રહી ને લાઈન નીકળેલી આ ભાઈ અહીંયા એંડા કરે ને એની લાઈન કેવો હાલી ગયો હાલો ડાયરેક્ટ બીજે ખેતરે આમ લાંબો ખેતર એકદમ હાલો હું જઈને જતા હું જવાય જો ભાઈઓ આ આપણે ચાલુ કર્યો હે બાજુમાં એરેલા આપણે એમાં તો આમાં નીલો નીકળશે પણ નીલો શું નીકળે કાંઈ નીલો નથી આ જો ટેફા નીકળે એટલે ઓ ને છેટો બાવડા દેખાડ્યા ને ઉવા છેટો હે હજી તો આપણે ચા બા સીધા જ કરી લીધા હે આ ઉવાની ચોટેલી આવી જો આ ઉવા છેલ્લે જે મોચમ લીધી ને આ જો મટ્ટી હે સુગી આ કોસ બેન્ડ થઈ ગઈ આ ચોટ તૂટી જાય તો એક ગત થાય હા બસ મટ્ટી
પાંહ વેરાવા જ નથી, કટાળો દે બહુ. બીજેમાં જ નથી, એક એમાં ચોટી. ચાલો ભાઈ, હવે આ ડિસમિસ ઉખેડી અને આગળ બતાવું તમે. ઉખેડી પડશે બાકી. જો ભાઈઓ, આપણે આખી રાત આ પહોંચી ગયો લાંબો. હાઇડ્રોલિંગમાં હાથ રાખવો પડે છે, એક ધારો નથી હાલતો. એનું કારણ જમીનમાં રાવા રાવા અલગ અલગ આવે. જો અહીંયા આગળ વરી પોચો આવશે, અહીંયા વરી કાળી મટ્ટી ટાઈપનો. આમ ખેતર લાંબો બાકી ચીક્કા રહે. આપણે જુવારો આપણા કટરથી વાટી હતી, એના કારણે હવે જો મોસા બધા દબાઈ જાય, ખાતર થઈ જાય. અને આઈના પહેલા ઘેરમાં હાલે, ક્યાંક દબાય થોડો થોડો. મોબાઈલ હાથમાં આવે ને આપણે. હાલો આગળ બતાવું હવે કેવો હાલે, કમેન્ટ કરજો સરખો. જો ભાઈઓ, હવે તમને કદાચ આશરો આવી જશે. હું સેટો હે જો આમાં ટેફા તો નીકળે છે ને, આટલી ગહેરાઈથી હાલે, ઊંડાઈથી. આઈના પહેલા ગેરમાં જ હાલે છે, આ ટાઈપમાં હાલે. જો આ પોથા આપણે મતલબ દાટવાના હે, રે નહીં દટાતા આવે એટલે હાલે, ખાતર થઈ જાય. હાલો આગળ બતાવું. અત્યારે વાગી ગયા છે 11:30. કેટલા વાગ્યા સુધી હાલી રહે. આ શું અહીંયાથી ખાંચા જો વળી બાવડો આવી જાય, વળી અહીંયાથી ખાંચા આવી જાય, વળી એ સાઈડ એવાને ખાંચા, આ સાઈડે હે જારો, એના કારણે ખાંચો રહે. હાલો આગળ બતાવું. હવે અત્યારે લાંબો ચા થઈ ગયો. જો ભાઈઓ, વાગી ગયા છે 1:30 જ થયા. આમ તો 1:30 નહીં, 1:52 થઈ. હવે આ ડાયરેક્ટ બસ આ ખૂણે પહોંચી ગયો ટ્રેક્ટર. આપણે ખેડી જ નાખ્યો હે. શું આ ખેતરમાં ખૂણા ઘણા છે ને, એ ઘટાડો બહુ તે. જો કેવો ટેફા નીકળે. આ ખૂણો લઈ લીધો આપણે, રિવ્સ લઈ લઈને. હવે બાપા અહીંયાથી આમથી આમ જ નીકળશે, આ મોચમ લઈને. એટલે અહીંયાથી એક ચાહ મારતા જાય એટલે આવી જાય. આ ખેતરમાં આ ફેરે જવારમાં શું થયો તો, થોડીક જમીન નીલી હતી ને, નકા વિખેડવાનો ટાઈમ નહોતો મળતો. નીલીમાં થોડોક શું વિખેડાઈ ગયા હતા, એના કારણે આ એવો ટોર આવી ગયો આખું ખેતર. ટેફા કેટલા નીકળ્યા. હવે તો પોલો થઈ ગયો. ચાલશે કા બાપા? હોવે, શું કામ હે? શું કરવો હે? બાપા લાવે બાપા. વાગી ગયા છે 3:30. બાપા આકે ટ્રેક્ટર. હવે એટલો બસ ખાલી ખૂણો રહ્યો હે. આ બધો જો એમને ફોટો આવી ગયો છે. ખાલી આ ખૂણો થઈ જાય એટલે અહીંયા 3 ચા હે ખાલી, આટલા એટલે એ લઈને મોચમ લઈને કામ થઈ જાય ક્લિયર.
આપણે કરીને હાલ્યા હું બાપાને જવાનો કામથી. આપણે જમવા ગયા હતા. ગયા જ અહીંયાથી 2 વાગે તો ગયા હતા, એટલે 4 વાગ્યા. 4 નથી વાગ્યા, સોરી 3:30 વાગ્યા. એમાં બાઇક આગલા ટાયરમાં બાઇકમાં પંચર હતો, બનાવવા ગયા હતા. હાલો તો આજનો બ્લોગ આપણો આવ્યો અહીંયા પૂરો કરી. જો બ્લોગ ગમ્યો હોય તો કોમેન્ટ કરજો. મજા આવ્યો બ્લોગમાં તો લાઈક શેર ને કોમેન્ટ કરી નાખજો. મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી રામ રામ.